અંકલેશ્વરની પદ્માવતી સોસાયટીમાંથી રમતા રમતા ગુમ થયેલી 5 વર્ષીય બાળકીને ગણતરીના કલાકોમાં શોધી કાઢી પોલીસે તેના પરિવારને સોંપી માનવતા મહેકાવી છે. અક્ષયરાજ મકવાણા દ્વારા જિલ્લામાં ગુમ થયેલા કે અપહરણ કરાયેલા બાળકોની મહિલાઓને શોધી કાઢવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ઘટનાની વિગત મુજબ અંકલેશ્વરના મીરાનગર વિસ્તારમાં આવેલી પદ્માવતી સોસાયટીમાં રહેતી સબનમ નામની 5 વર્ષની બાળકી રમતા રમતા રસ્તો ભટકીને જીતાલી ગ્રીન પાર્ક સોસાયટીમાં પહોંચી ગઈ હતી. અજાણી બાળકીને એકલી જોઈ જાગૃત નાગરિકોએ જનરક્ષક હેલ્પલાઇન નંબર 112 ઉપર જાણ કરતા પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બાળકીને સુરક્ષિત રીતે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. પોલીસે બાળકીનો ફોટો મેળવી રાત્રે દરમિયાન જીતાલી, દડહાલ, સેંગપુર, મીરાનગર અને સાળંગપુર જેવા વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. પોલીસની ટીમોએ ઘરે ઘરે જઈ ફોટો બતાવી પૂછપરછ શરૂ કરી હતી. પોલીસની સતત મહેનતને અંતે બાળકીના વાલી વારસાની ઓળખ થઈ હતી. રાત્રિના સમયે જ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી માસૂમ બાળકીનો કબજો તેના ચિંતિત પરિવારને સોંપવામાં આવ્યો હતો. પોતાની વાલસોઈ દીકરીને હેમખેમ પરત મેળવતા પરિવારે અંકલેશ્વર રૂરલ પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.